પૂછપરછ કરો બે શાંતિ સર. કાકા બંધ થઈ જાઓ તમે. એ સાહેબ હું વાત કરું હા અમે વાત જોશી કે અમે જ્યાં બજારમાં બરાબર એટલે બજારમાં દાગીના કરાવવા જતા છોકરો બી એનામાં નહોતો જે કોઈ બસ રિક્ષાવાળા ઉતાર્યા મને બચે છે બરાબર એ હોય કંઈ ઠંડા જોડે બેઠા હતા તો સાધનની વાત જોડે હું આવા તો બીજે સાધન બચે છે બરાબર કોઈ બીજો માણસ આવે તો બીજો માણસ તો નહીં તમે સામાન કેમ મૂક્યો તો સામાન અમે હોય ને તમે હાજર જ બેઠા નહીં એટલે તમે ધ્યાન નથી રાખી સામાન છે મોકો પણ અમે વાતો કરતા હતા તો શીખે એટલે તમે વાતો પર ધ્યાન આપો છો સામાનમાં ધ્યાન આપો છો પણ ડોશી બાઈ કેવી હતી સાહેબ હું કરવાનું મને હે કદાચ તમને એ માણસ બતાવીએ તો ઓળખી શકશો ખરા? ઓળખી એક કે સાહેબ એટલે વાતો કરવાવાળો ઓળખી શકશો? હા વાતો કરવા વાળું ઓળખી ગયું એ ઓળખી શકશો ખરા ને? તમે ફોટામાં બતાવીએ કે કઈક જગ્યાએ બતાવીએ તો ઓળખી શકશો ખરા ને? ઓળખી એક કે સાહેબ કેવો તો મહાન દેખામો આવડી મુછોતી હા. એ ભાઈ અમાર પાસે લુગડો કેવો પહેરે તો? અને જોડા લુગડા પહેર સાહેબ જોડા અને લુગડા પહેરે. ઊંચો 5 ફૂટ ઊંચો હતો 5 ફૂટ ઊંચો હતો. હા. તમારી જોડે પછી જ જોઈએ. એ તો વાતો કરીને મને કે કાકા ડોશી બે હોય કે અને સાધન મારે તો બેસી જતો અને સાહેબ બોબમ કરતું કે હમ ગુવન અમારો મુદો હમ ગુવન અમારો માથા બાલ છે વાતા ચહેરો જેવો હતો. ચહેરાને તો માથામાં બાલ કો આસા આસા બાલ હતા. બધું સફેદ કપડા પહેર્યા તો. સફેદ કપડાને પૂછો મોઢે રાખતો તો પૂછો મોઢે વાકરિયા નથી તમને ફોટો બતાવીએ પોલીસ સ્ટેશન બતાવીએ તમે ઓળખી શકો? હા સાહેબ ઓળખીએ હા તો કશો વાંધો નહીં. એક કામ કરો, અમે તમારો રિપોર્ટ લખી દઈએ છીએ. જ્યારે બોલે એટલે તમે હાજર થજો. બરાબર? અમે મહેનત કરીએ છીએ અને શક્ય તમારા દાદીના પાસા લાવીએ છીએ. બરાબર? ચિંતા કરતા નહીં. હા. ખબર ફૂટ્યો હતો ને કેવા કલરનું હતું? કાટવા કલર જેવો હતો સાહેબ એવું હતું ને? સારું સારું. શું નામ તમારું હવે લખી દો. મારું નામ શિવમાજી સાહેબ સોમાજી કેવા શિવમાજી આખું નામ બતાવો શિવમાજી કોલેજી સોમાજી ગોરજી કેવા આખો વર્ષ. યાકો નામ કામ છે મોકલું. બાપુ નામ લખું પુરાણું. તાલુકો કેરાલુ જિલ્લો મૈજાના હા ને અમારી કોઈ જગ્યા વાત બાત છે હું કોઠિયાવાડ ગુઠળિયામાં દાગીના કેટલી કિંમતના હતા? દાગીના જો કોઈ કિલોનો કન્યો હતો સાહેબ લખો. અને એક દોરો હતો અને એક ખોખરો હતો રોકડો. એક ચૂંટ્યો હતો એક સાહેબ ટૂંક્યો હતો. પણ રોકડા રૂપિયા હતા પણ? છોકરા રૂપિયા તો 2 લાખ રૂપિયા હતા 2 લાખ રૂપિયા. બધું પેલી પ્લાસ્ટિકની હતી કે કપડાની? કપડાની હતી સાહેબ કપડાની થેલી લખો. તમે ક્યાંથી આવતા હતા અમે બજારમાં જતા સાહેબ અને અહીંયા બેઠા કોઈ આવીને બેઠા અને અહીંયાથી ચોરી થઈ? પછી ચોરી થઈ ગઈ છે લખો. લગ્ન ક્યારે છે લગન છે આપણે 23 તારીખ 23 તારીખ લગ્ન હતા. બરાબર? લગ્નની ખરીદી માટે તો વિશ્લેષણની ખરીદી ના આવતા હતા અને એ ચોરી થઈ. આટલા ચોરી થઈ ગઈ એમાં અમારે હજુ ચોરી કરવા જાય કેમ છે મને અમારે હા. એ પહેલો ચહેરો લખો. કોકડી મૂક્યો, માથા નાના બાલ, ગળામાં એક દુપટ્ટા જેવો. દુપટ્ટા જેવું બેન કાળું હતું ને? ઓવા કાળો દુપટ્ટો કાળો દુપટ્ટો હતો. સફેદ કપડા હતા કપડા સફેદ હતા સાહેબ વાતો વાળી અને ધીરે ધીરે એ ભાઈ આમના જોડેથી નીકળી ગયો. જેની તપાસ કરવાની રહી. તમારો મોબાઈલ નંબર બોલો 90 પછી જતી જો પોલીસ સ્ટેશન ફોન આવે એટલે તમારે આવી જવાનું આજ કશું વધારે સાહેબ અમે તપાસ કરીશું તમારા માટે મહેનત કરીશું જેટલી બને એટલી જલ્દી થાય છે હા? કૈયાથી જતી હોય તો મારે વિવાહ કરવા તમારા માટે કાકા બધી મહેનત કરશું. પોલીસ ખાતું જાગૃત જ છે. બધા દાગીના તમને મળી જશે. ચિંતા ના કરો. હા સાહેબ હા બરાબર? અમે જ્યારે બોલાવીએ એટલે તમારે પોલીસ સ્ટેશન જવાબ આપવાનો. કશું વધારે સાહેબ હો. હા, થઈ જવાનું. હા સાહેબ હા સાહેબ એટલું કરજો હો. હા સારું, અમે અમારું કામ કરીશું. હા જેટલું બને જલ્દી કરી કે આપીશું જો આપણે હાથે ધરી ગયા અને પૂજા કરી જવું લેવાનું બધું લેવાનું અરે સાહેબ આદર જ છું. હા? નમસ્કાર સાહેબ. નમસ્કાર સાહેબ. સાહેબજી
સાહેબ એક કેસ છે ગુડગામનો લોન કેસ છે એની વિગત અમે લાયા છીએ અમને વરદી મળી હતી એટલે અમે ગુડગામ ચોકડી પર ગયેલા એ જવાથી અમે તપાસ કરી પણ અમને કોઈ તપાસ મળી નથી તેથી આપ સાહેબને વિનંતી કરીએ છીએ કે સીબીઆઈને અમે કેસ સોંપીએ આટલી વિગત તમને લખાઈએ છીએ બરાબર સાહેબ લખાવું સોમાજી ગોદડી ઠાકોર ઉદ્ગામ થયેલ ચોરી દાગીના અને મોબાઈલ નંબર છે. મોબાઈલ નંબર હા એ રહ્યો છે બોલો સાહેબ અને કઈ જગ્યાએ શું નામ છે? આનો સાહેબ તમને આટલી વિગત બતાવી દઉં તમે લખી નાખો ગુડગામ 3 રસ્તા ઉદ્ગામ 3 સવારે 10:20 બનાવ બનેલો વર્દી મળેલી 10:30 પછી ફરિયાદીનું એવું કહેવું છે ડોહાડોશીનું કે આપણી મૂછ હતી માથા થોડા પાર હતા અને શ્યામ વર્ણના હતા અને સફેદ કપડો પહેરેલો વ્યક્તિ એમને વાતેમાં ઉલઝાઈ રાખેલા ત્યારબાદ અચાનક થેલી ગુમ થયેલી એવું ડોસાને ખબર પડી હવે ડોસાને એવું સમજાય છે કે જે વાત કરતો હતો એ વ્યક્તિ લઈ ગયેલો આટલી માહિતી સાહેબ અમારે જોડે છે કે અંદાજ કે કેટલા દાગીના હતા? અંદાજે દાગીના લગભગ 4 લાખનું હતું 4 લાખ. 4 લાખનું રાઉન્ડ ફિગર 4 લાખની થાય સાહેબ ક્યારે તપાસમાં લેશો આ તો 70 કિલો આજે ફાઇલ કરશે. ઓકે કારણ કે આજે આ 12મો કેસ છે. હા. આ તાલુકાનો 12મો કેસ છે. ઓકે સાહેબ કારણ કે લૂંટફાટ બહુ કરી રહ્યા છે એટલે આ 12મો કેસ છે એટલે તમારે 70 કે 2-3 દિવસમાં તમારા ચોર પકડી જશે. ઓકે સર ઓકે સર. અને તમારો સર નંબર આપો. લખો 7698 79 84 ઓકે જો મારા પાસે 10 ફોટા છે ને તો હું તમને ફોટા ભેજું છું તો કાકાને બતાવજો એમને કોઈ હોય તો મને વાત કરજો. ચોક્કસ થેન્ક યુ સર. આપણે તો લૂંટાઈ જા આવું કરવાનું દાગીના કરતા હતા છોકરાને વિવાહ કેવું કર્યો આવું ના પાડી દી ઓને બેવું ગોગડી પર આ કોને હારું ગોગડી પર બેવું ઓ તું બોલી બોલી બેઠું તને કેની આઈ મો બતાઈ ગયો કે હું કરવાનું આરામ પણ ના દી પર દે ગોગડી પર બેવું ગોગડી પર બેવું તો જમી બોલી બોલી ખાને ના તો શું બે ઓ તું બે કે ગરમી ને બે હો ના પાડી તું હે હું તો આ કેનો નહીં દેવાનું કરવાનું